આઈપીએલનો મેચ નંબર 3 રાજસ્થાન રોયલ્સ ચેન્નઈ સુપર કિંગ આસામ ખાતે મેચ હતો. આ મેચમાં રાજસ્થાન રોયલનો વિજય થયો છે 8 વિકેટથી. અને વિજયનો શ્રેય ઘણા લોકોને આપવામાં આવે છે, પણ સૌથી પહેલાં આપણે આ મેચની વાત કરીએ છીએ ત્યારે વેલકમ ટુ ગુજરાતી ટીવી. તમે ગુજરાતી ટીવીમાં પ્લેટફોર્મ પર આવ્યા છો, ઓટીટી પ્લેટફોર્મ પર. આ મેચમાં ગોપાલ જસાપરા આપને આ મેચની તમને અપડેટ આપે છે કે શું થયું છે એકચ્યુઅલી આ મેચમાં. તો મેચ એવો હતો કે રાજસ્થાન રોયલ ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ કરી, જે એક આદત થઈ ગઈ છે બધી ટીમોને કે પહેલાં ટોસ જીતો અને પહેલાં ફિલ્ડિંગ કરો અને જે ટાર્ગેટ હોય એને અચીવ કરવા માટે લાગી જાઓ. બહુ સારો નિર્ણય રાજસ્થાન માટે. ઓપનર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને નાંદ્રે બર્ગરે એકદમ જ સરસ બોલિંગ કરીને ઉપરનો ટોપ ઓર્ડર જે ચેન્નઈ સુપર કિંગનો છે, જેમાં આયુષ માત્રે છે, તમારા સંજુ સેમસન છે ને ઋતિરાજ કેપ્ટન, આ 3-4 લોકોને આઉટ કરી દીધા. અને પછી ઓસ્ટ્રેલિયન પ્લેયરો શોર્ટ અને સરફરાઝે થોડું બેટિંગ સુધારવાની ટ્રાય કરી, પણ જે રીતની બોલિંગ શરૂઆતમાં હતી તે પ્રમાણે મેચ પહેલી 6 ઓવરમાં જ ચેન્નઈ સુપર કિંગના હાથમાંથી જતો રહેતો હોય એવું લાગતું હતું. અને રન બહુ જ ઓછા હતા. 70 હતી, જ્યારે જેમી ઓવર્ટન બેટ્સમેન નંબર 8 આટલી લાંબી બેટિંગ લાઇનઅપ હોવા છતાં તે લોકો ફેલ ગયા. અને પણ ત્યાંથી 50 રન એડ કરીને ઓવર્ટને ટીમનો સ્કોર સન્માનજનક તો ન કહી શકાય, પણ રિસ્પેક્ટેબલ કહી શકાય કે તમે કાંઈ આવીને બોલિંગ કરી શકો. 127 રન 19.4 ઓવરમાં ઓલ આઉટ કર્યા. રાજસ્થાન તરફથી વિકેટ નાંદ્રે બર્ગર, જોફ્રા આર્ચર અને રવિન્દ્ર જડેજાએ લીધી. 2 વિકેટ લીધી. અને જે રીતે રવિન્દ્ર જડેજાએ બોલિંગ કરી અને જે રીતે એક જ ઓવરમાં 2 વિકેટ લઈને મેચનું પાસું ચેન્જ કરી નાખ્યું અને ગેમ રાજસ્થાન તરફ કરી નાખી. આ બહુ ઇમોશનલ વાત છે રાજસ્થાન રોયલ માટે. રમતા સંજુ સેમસન જે હવે ટ્રેડ થઈને ચેન્નઈમાં ગયા છે અને ત્યાંથી ચેન્નઈથી રવિન્દ્ર જાડેજા જે છે તે આપણે રાજસ્થાનમાં આવે છે. અને બંને એકબીજાની સામે રહીમાં પોતાની ટીમ સામે જે 15 વર્ષથી એ ટીમને તેઓ રમતા હતા, પણ બંને એ સારું પરફોર્મન્સમાં રવિન્દ્ર જાડેજાનો પલ્લું ભારું રહ્યું. એણે 2 વિકેટ લીધી. સંજુ સેમસનના રન ન થયા, પણ મેચ બહુ સરસ થયો. વૈભવ સૂર્યવંશીએ 15 બોલમાં 50 કરીને દેખાડી દીધું કે હું અહીંયા આગળ જે વાત કરું છું કે હું રન કરી દઈશ 175, જેને ક્રિસ ગેલનો રેકોર્ડ તોડવો છે આઈપીએલમાં, એ શક્ય છે. 15 બોલમાં 50 રન કરીને 17 બોલમાં 52 રને આઉટ થઈ ગયા વૈભવ સૂર્યવંશી. ત્યારે ઓલરેડી મેચનું પણ રિઝલ્ટ આવી ગયું હતું કે રાજસ્થાન હવે આ મેચ જીતી જશે. બહુ સરસ બેટિંગ યશસ્વી જયસ્વાલનું બહુ જ મેચ્યોર બેટિંગ કર્યું હતું વૈભવની સાથે. એને 38 નોટ આઉટ કર્યા હતા. કેપ્ટન રયાન પરાગ, ધ્રુવ જેરેરે આવીને બાકીની બધી ફોર્માલિટી પૂરી કરી. 12.1 ઓવરમાં આ મેચનો રિઝલ્ટ આવી ગયો અને બહુ જલ્દી રીતે મેચ જીતી ગયા. રાજસ્થાન રોયલનું બોલિંગ એટેક બરાબર છે, સેટલ થઈ ગયો છે. 6 બોલરો છે, બધા સારી બોલિંગ કરી છે. 9 બોલરનું ડેબ્યુ થયું છે બ્રિજેશ કુમારનું, જે વિજય કુમાર શર્મા એ બહુ સારી બોલિંગ કરી. મીડિયમ પેસ બોલર છે, તો 4 મીડિયમ પેસ બોલર સાથે 2 ફાસ્ટ બોલર, 2 મીડિયમ પેસ બોલર વિથ વેરિએશન અને 2 સ્પિનર સાથેની રાજસ્થાનની ટીમ પક્કી થઈ ગઈ છે. બોલિંગ એટેક સારું છે અને 2 પોઈન્ટ સાથે આજે તેઓ ટુર્નામેન્ટમાં આગળ વધ્યા છે. ચેન્નઈ સુપર કિંગને ઘણા બધા વર્ક ઉપર કરવું પડશે, કારણ કે બેટિંગ ક્લિક નહોતું થયું. એક બની શકે એ પહેલો મેચ છે, પણ બોલિંગમાં પણ થોડું વેરિએશન લાવવું પડશે અને મેચ માટે તૈયાર થવું પડશે. તો આ વિડીયો ગુજરાતી ટીવી માટે, ઓટીટી પ્લેટફોર્મ માટે ગોપાલ જસાપરા તમને રેગ્યુલર અપડેટ આપતા રહેશે. તો પ્લીઝ લોગ ઇન ટુ ગુજરાતી ટીવી. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.